તો આખરે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઘડી હવે આવી ગઈ છે। જી હા, આજે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે અને આ સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે આજે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની પણ આજે જાહેરાત કરવામાં આવશે। ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરશે। 6 થી 7 ચરણોમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે। ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ પડી જશે। તો આખરે જેની રાહ જોવાઈ રહી હતી આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે અને ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। સ્વાભાવિક છે કે 2019માં જે જાહેરાત થઈ હતી માર્ચમાં જ થઈ હતી અને ત્યારે 7 તબક્કાનું મતદાન યોજાયું હતું। ત્યારે તેની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ આજે તારીખોની જાહેરાત થશે। ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ જાહેરાત કરશે। તો ગુજરાતની ખાલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી કયા રાજ્યની કેટલી બેઠક છે તેની જો વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 25 બેઠક છે લોકસભાની। અરુણાચલ પ્રદેશમાં 2 બેઠક છે। કયા રાજ્યોની કેટલી બેઠક છે? બિહારમાં 40 બેઠકો છે અને આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ। અસમમાં 14 બેઠકો છે। કયા રાજ્યની કેટલી બેઠકો છે તેની જાણકારી અમે આપને આપી રહ્યા છીએ। ચંદીગઢમાં 1 બેઠક છે તો બિહારમાં 40 બેઠકો છે। તો જે ઘડી જેની રાહ જોવાઈ રહી હતી 3 વાગે એ પ્રેસ કોન્ફરન્સ થશે। છત્તીસગઢની 11 બેઠકો, દાદરા નગર હવેલી દીવ દમણમાં 2 બેઠકો છે લોકસભાની। ગોવામાં 2 બેઠકો અને પ્રેસ કોન્ફરન્સ યોજાશે ત્યારે તારીખોની જાણકારી મળશે। ગુજરાતની 26 બેઠકો, હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે તેની તારીખોની જાહેરાત થશે। આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેની પણ જાહેરાતો થશે। હિમાચલ પ્રદેશમાં 4 બેઠક લોકસભાની, તો જમ્મુ કાશ્મીરમાં 5 બેઠક લોકસભાની, ઝારખંડમાં 14 બેઠક લોકસભાની અને એની સાથે જ આચાર સંહિતા લાગુ થશે। કર્ણાટકમાં 28 બેઠકો છે તેની તારીખો છે આજે આવી જશે। કેટલા ચરણમાં મતદાન? 7 ચરણમાં મતદાન થઈ શકે છે। કેરળમાં 20 બેઠકો છે। કયા રાજ્યની કેટલી બેઠકો છે? તો લદ્દાખમાં 1 બેઠક છે। કર્ણાટકની 28 બેઠક છે અને આ તમામ બેઠકોની તારીખ છે તેની આજે જાહેરાત 3 વાગ્યા સુધીમાં થશે। તમામ પક્ષો તરફથી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। ત્યારે લક્ષદ્વીપમાં 1 બેઠક લોકસભાની, તો આ તરફ મધ્યપ્રદેશની જે 29 બેઠકો છે લોકસભાની, તો મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે લોકસભાની, મણિપુરમાં 2 બેઠકો। કયા રાજ્યની કેટલી બેઠકો છે અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ। મેઘાલયમાં 2 બેઠકો છે લોકસભાની અને 3 વાગે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારે આખરે ક્યારે મતદાન થવાનું છે તેની જાણકારી મળશે। તો દિલ્હીમાં 7 બેઠકો છે લોકસભાની। કયા રાજ્યોમાં કેટલી બેઠકો તેને લઈને વાત કરી રહ્યા છે ત્યારે ઓડિશામાં 21 બેઠકો છે લોકસભાની, પુડુચેરીમાં 1 બેઠક છે, દિલ્હીમાં 7 બેઠક છે, પુડુચેરીમાં 1 બેઠક છે, તો પંજાબમાં 13 બેઠકો છે લોકસભાની, રાજસ્થાનમાં 25 બેઠક લોકસભાની ચૂંટણીને તેને લઈને એડી ચોટીનું બંને પક્ષો તરફથી જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ક્યાં કેટલી બેઠકો છે ને તેના પર લોકસભાની ચૂંટણી યોજાશે। તો સિક્કિમમાં 1 બેઠક, 5 કલાક 53 મિનિટ અને 13 સેકન્ડનો આ સમયગાળો છે। કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 3 વાગે ચૂંટણી પંચ છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। ત્યારે તેલંગાણામાં 17 બેઠકો છે લોકસભાની, તમિલનાડુમાં 39, ત્રિપુરામાં 2 બેઠકો છે લોકસભાની, ત્યારે ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો લોકસભાની અને આજે જાહેરાત। ઉત્તરાખંડમાં 5 બેઠકો છે લોકસભાની। લોકસભાની ચૂંટણી અને તેને લઈને આજે લગભગ તારીખોની જાહેરાત થશે। પશ્ચિમ બંગાળમાં 42 બેઠકો છે અને આ તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। 2019ના ઇલેક્શનની વાત કરીએ લોકસભાના, તો 2019માં કયા પક્ષને કેટલો વોટ શેર મળ્યો હતો? કોંગ્રેસને 19.46% મત મળ્યા હતા। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને 19.46% મત, તો ડીએમકેને 2.34% મત, ત્યારે ટીએમસીને
4.6% મત મળ્યા હતા. YSRCPને 2.53% મત મળ્યા હતા. વોટ શેર કેટલો હતો 2019માં? ભાજપને 37.30% મત મળ્યા હતા. તો શિવસેનાને 2.9% મત મળ્યા હતા. 2019 જેડીયુને 1.45% મત મળ્યા હતા. વોટ શેર કેટલો હતો 2019માં? બીજેડીને 1.66% મત મળ્યા હતા. ત્યારે બીએસપીને 3.62% મત મળ્યા હતા. ટીઆરએસને 1.25% મત મળ્યા હતા. તો આજે 3 વાગે ચૂંટણીની તારીખો, તેની જાહેરાત થશે. કેટલા ચરણમાં મતદાન થશે તેને લઈને પણ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાશે.